નાજ મોતના ખેલ અને ખિસ્સા ભરવાના ખેલ પર નિર્લજ્જતાથી સ્પષ્ટતા આપતા ડાયરેક્ટર ચિરાગ રાજપૂત હવે તમે શું કહેશો? નિર્લજ્જની જેમ હસતા હતા, હવે કાયદેસરની કાર્યવાહીનું ચાબુક આપના પર પણ. અત્યાર સુધી કહેતા હતા સરકારે પગલાં નથી લીધા, હવે કહો શું કહેવા માંગો છો? ગરીબોની લાશ પર નાણાં રડવાનો આખો ખેલ તમારા દ્વારા જે કરવામાં આવતો હતો એ ખેલનો પર્દાફાશ થયો છે. વધુ એક મોટો ઘટસ્ફોટ થયો. રાજ્ય સરકારનું ત્રિસ્તરીય કાર્યવાહીનું હવે આપના પર ચાબુક ચાલ્યું છે. સવાલના ઘેરામાં આપ આવ્યા, હવે બોલો તમે શું કહી રહ્યા હતા? કારણ કે 2 જણાના મોત નિપજ્યા, એકની હાલત ગંભીર અને આ પરિસ્થિતિમાં તમે નિર્લજ્જની જેમ હસતા હતા અને હવે કાયદેસરની કાર્યવાહીનું ચાબુક આપના પર ચાલ્યું. અત્યાર સુધી કહેતા કે સરકારે પગલાં નથી લીધા, તો હવે કહો. અને વધુ માહિતી મેળવીશું ન્યૂઝરૂમથી લાઈવ અમારા આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી આપણી સાથે જોડાયા છે. મુફદ્દલ, 7 લોકોને એન્જિયોપ્લાસ્ટીની જરૂર નહોતી, એમની કરી દેવામાં આવી. આ સામાન્ય લોકોના મોતના લાશ પર રોટલા રડવાનો આખો જે ખેલ છે એનો પર્દાફાશ થયો. એક બાદ એક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. રાધા, આ પ્રકારના કિસ્સામાં આપણે હંમેશા એક વાત કહેતા હોઈએ છીએ કે આવા તત્વોને આટલી હિંમત ક્યાંથી આવે છે? હિંમત એટલા માટે જ આવે છે અને એ જ હિંમત લઈને આજે આ ચિરાગ રાજપૂત મીડિયા સમક્ષ આવ્યો હતો અને એટલી તુમાખીથી જવાબ આપ્યા હતા મીડિયાના સવાલોના, જાણે એના નાક નીચે જે હોસ્પિટલ ચાલે છે, ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, એમાં કશું થયું જ ના હોય. એમણે ત્યાં સુધી કે જવાબ આપતી વખતે વ્યંગ પણ કર્યો મીડિયા સામે અને એ માણસ હસ્યો પણ ખરો. હવે મારો સવાલ સીધો જ ચિરાગ રાજપૂતને છે કે ચિરાગભાઈ, ત્રિસ્તરીય ચાબુક ચાલ્યું છે તમારી હોસ્પિટલ વિરુદ્ધ અને એમાં જે તબીબો જેના મેળાપીપણાના કારણે આ કાંડ થયો, સ્ટેન્ટ કાંડ તમારી હોસ્પિટલમાં, એ સ્ટેન્ટ કાંડની સામે હવે 3 કલમ લાગવાની છે. તો એ એમના આ ચહેરા ઉપર જે સ્મિત છે એ હાસ્ય છે. મારે એમને સવાલ પૂછવો છે કે ચિરાગભાઈ, હવે તમે હસવાના કે કેમ? કેમ કે એક પછી એક કાર્યવાહી થવાની છે. કલમના કઈ કલમ લાગવાની છે એ પણ આરોગ્ય સચિવે માહિતી આપી દીધી. જે તબીબોએ આ જીવલેણ ઓપરેશન કર્યા એ પણ, જે જીવલેણ ઓપરેશન કરનારા તબીબો છે એમને પણ એક લિસ્ટમાંથી બાકાત કરી દેવાયા છે. PMJAY અંતર્ગત હવે તે ક્યાંય પણ ઓપરેશન નહીં કરી શકે. બીજી વાત, મેડિકલ કાઉન્સિલને પણ સૂચના આપવામાં આવી છે કે આ તબીબો સામે પગલાં લેવામાં આવે. આ તમામ જે બાબતો હું જણાવી રહ્યો છું, ચિરાગ રાજપૂતને મારો સવાલ છે કે હવે હસીને બતાવો. તમે ખૂબ હસતા હતા. સ્ક્રીન પર અહીંયા દેખાડો મને ચિરાગ રાજપૂતના દ્રશ્યો, અહીંયા દેખાડો સ્ક્રીન પર. આપણે દર્શકોને બતાવીએ કે કઈ રીતે ચિરાગ રાજપૂત હસતા હતા અને એમનું જે હાસ્ય છે એના ઉપર હવે સવાલો થઈ રહ્યા છે કે શું હવે આ ચિરાગ રાજપૂત આ બધી કાર્યવાહી જે થઈ છે એના પછી મીડિયા સમક્ષ આવીને હસશે ખરા? આ જોઈ લો તમે. આ ચિરાગ રાજપૂતને સવાલ છે કે તમારા નેજા હેઠળની હોસ્પિટલ અને તમારા તબીબો, એમની સામે હવે 3 કલમ લાગવાની છે, કાયદાનું ચાબુક લાખવાનું છે. તમે હવે હસશો આ રીતે? જે રીતે તમે હસી રહ્યા છો મીડિયા સમક્ષ આવીને, તમે હવે હસશો આ રીતે? તમારી હોસ્પિટલને PMJAY માંથી બાકાત કરી દેવામાં આવી છે. હવે તમે હસશો આ રીતે? તમારી હોસ્પિટલની પરમિશન રદ થાય, લાયસન્સ સસ્પેન્ડ થાય એ પ્રકારની તૈયારી થઈ ચૂકી છે. એની કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે. તમારી હોસ્પિટલને તાળા લાગે એવું છે. પછી તમે હસશો આ રીતે? જે રીતે તમે હસી રહ્યા છો. તમારા પર બિનજામીન પાત્ર કલમ હેઠળ કાર્યવાહી ચાલશે. તમારા જે તબીબો છે અને હોસ્પિટલના જેટલા પણ જવાબદારો છે, સંચાલક મંડળના જેટલા પણ લોકો છે, એમની ધરપકડ થશે. પછી હસશો? પછી આ સ્મિત આવશે તમારા ચહેરા ઉપર? જે તમે આજે એક નિર્લજ્જ હરકત કરી, તમે આજે મીડિયા સમક્ષ આવીને, આ પછી કરશો તમે? તમારા જેટલા પણ આ ઓપરેશન થયા છે એની ફરીથી તપાસ થશે. અત્યાર સુધીના ન માત્ર આ 2 મોત થયા એ નહીં, આ 19 જે દર્દીઓ છે એની તો ફરીથી તપાસ થઈ રહી છે, એના રિપોર્ટ ફરીથી કાઢવામાં આવી રહ્યા છે. પણ તમારા અગાઉ કરેલા કાંડની પણ તપાસ થશે કે આ સ્ટેટ કાંડ ક્યારથી ચાલતો હતો ખ્યાતિ હોસ્પિટલમાં, અને એ બધા કાચા ચિઠ્ઠા ખુલવાના છે, તમારા પર્દાફાશ થવાનો છે. પછી તમે આ રીતે હસવાના છો? જે રીતે તમે આ હસી રહ્યા છો, જે રીતે તમે આજે મીડિયા સમક્ષ આવીને નિર્લજ્જતા દેખાડી હતી, પછી તમે હસવાના છો? હવે આવો મીડિયા સમક્ષ, તમે હવે કેમેરા સમક્ષ આવો અને પછી આ રીતે હસીને દેખાડો.
એટલે 24 કલાકનો સમય વીત્યો નથી, બબ્બે લાશ પડી જાય છે તમારી નાણાંની ખાયકીના ખેલમાં, અને તમે મીડિયા સમક્ષ આવીને વ્યંગ કરો છો કે તમારા સહયોગથી અમારી હોસ્પિટલમાં હવે દર્દીઓ કદાચ નહીં આવે. એટલે તમે એવું કહેવા માંગો છો કે મીડિયા કોઈનો કારોબાર બંધ કરાવે છે. મીડિયા કાળો કારોબાર બંધ કરાવે છે અને હંમેશા કરાવતું રહેશે, કેમ કે મીડિયા ગુજરાતની જનતાનો અવાજ છે. જે યોજના જે કેન્દ્ર સરકારે આપેલી છે, જેમાં રાજ્ય સરકારનો પણ હિસ્સો હોય છે, 5-5 લાખની સહાય બંને તરફથી મળતી હોય છે, એ આયુષ્યમાન કાર્ડને તમે વેપલો બનાવી દીધો હતો. મને તો લાગે છે કે આ લોકો ટાર્ગેટ આપતા હશે એમની ટીમના સભ્યોને કે આયુષ્યમાન કાર્ડના શિકાર શોધી આવો, કેમ્પ યોજો, એમાંથી શિકાર શોધો, જેમની પાસે આયુષ્યમાન કાર્ડ હોય એમની પાસેથી આ જે સરકારી સહાય મળે છે એનું બિલ લિસ્ટ બનાવો આખું. અને આવા તો કેટલા ખેલ તમે કર્યા હશે અગાઉ, અને છતાં પણ લાજવાને બદલે ગાજવાની વાત કરો છો. આજે બપોરે તો ખૂબ દાવો કરતા હતા તમે કે ભાઈ સરકારે હજુ સુધી અમારી સમક્ષ કોઈ પગલાં નથી લીધા. રાહ જુઓ, થઈ રહી છે. ન્યાય એનું કામ કરે છે, ન્યાયિક પ્રક્રિયા એનું કામ કરે છે, સિસ્ટમ એનું કામ કરે છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે ખુદ ફરિયાદ નોંધવાનું નક્કી કરી લીધું છે, 3 કલમો નોંધાવાની છે, અને બની શકે તો ચિરાગભાઈ તમારી હોસ્પિટલના પાટિયા પણ બહુ જલ્દી પડી જવાના છે. જી બિલકુલ, મુફદ્દલ આ હાસ્ય બતાવી રહ્યું છે એમની માનસિકતા શું છે, લોકોનો જીવ એમના માટે કેટલો મહત્વનો છે. આભાર મુફદ્દલ તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો જે હાસ્ય તેમના દ્વારા કરવામાં આવ્યું, આ શરમજનક એક હાસ્ય કહી શકાય, અને ચહેરા પર આ સ્મિત જોઈ લો, આ હાસ્ય જોઈ લો. આખો જે ખેલ રચવામાં આવ્યો હતો અને હવે એ ખેલ ખતમ થઈ ચૂક્યો છે, કારણ કે સરકાર દ્વારા કડકમાં કડક એક્શન લેવામાં આવી રહ્યા છે. પીએમજેવાય માંથી એ તમામ તબીબોને બહાર કાઢી દેવામાં આવ્યા, ખ્યાતિ હોસ્પિટલને બહાર કાઢી નાખવામાં આવી છે, અને તબીબો સામે કડક પગલાં પણ. અને હવે એકવાર ગ્રાફિક્સના માધ્યમથી પણ સમજી લઈએ કે સરકાર દ્વારા આખો ખ્યાતિનો ખેલ કઈ રીતે ખતમ કરવામાં આવ્યો, કેવા કડક પગલાં. 12 નવેમ્બરે રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા, જ્યારે આ વાતનો ભાંડો ફૂટ્યો, અને ત્યારબાદ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ કે જેઓ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રવાસે ગયા હતા, એ પ્રવાસ તેમના દ્વારા ટૂંકાવવામાં આવ્યો, કારણ કે આ કેટલી ગંભીર વાત છે જેના લઈને તેમણે પ્રવાસ ટૂંકાવ્યો. અહીંયા પહોંચ્યા અને 13 નવેમ્બરે તાત્કાલિક તેઓ અહીંયા પહોંચ્યા અને તેમના દ્વારા બેઠક બોલાવવામાં આવી. બેઠકોનો દોર એક બાદ એક આરોગ્ય વિભાગ અધિકારીઓ સાથે, ડોક્ટર સાથે, એક ટીમ સાથે તેમના દ્વારા બેઠક કરવામાં આવી, અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે તબક્કાવાર આરોગ્ય મંત્રીએ ચર્ચા કરી. કઈ એવી મહત્વની વાત, કયા લૂફોલ્સ આમાં રહી ગયા છે, વસ્તુ પર ચર્ચા કરવામાં આવી. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગનો ફરિયાદી બનવાનો ત્યારબાદ નિર્ણય, કારણ કે આ એક આખો મોટો છેતરપિંડીનો ખેલ કરવામાં આવ્યો, લોકોના મોત સુધીનો આ ખેલ હતો, અને ત્યારબાદના કડક પગલા. ખ્યાતિ હોસ્પિટલની સામે કલમ 105, કલમ 136 અને કલમ 361 લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખ્યાતિ હોસ્પિટલ અને તબીબ આ બંનેની સામે હવે ફરિયાદ નોંધાવવાનો એક સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કડકમાં કડક નિર્ણય લેવામાં આવ્યો. ખ્યાતિ હોસ્પિટલને પીએમજેવાય માંથી બાકાત કરી દેવામાં આવી, એટલે પૈસા કમાવવાનો, ખિસ્સા ભરવાનો આખો જે કારસો હતો હવે બંધ થઈ જશે સરકારના પગલાથી. અને ઓપરેશન કરનાર જે તબીબો હતા, જેમના ખિસ્સામાં પણ પૈસા જતા હતા, એ તમામ તબીબોનું લાયસન્સ પણ હવે રદ કરી દેવામાં આવશે. આ તમામ એક્શન જે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યા છે, ચાબુક લગાવવામાં આવી છે, હોસ્પિટલની માન્યતા પણ રદ કરવામાં આવી શકે છે. એટલે કે આ તમામ જે ખેલ ખતમ થયો છે એ રાજ્ય સરકારના મહત્વના એક્શન. ત્યારબાદનું એ પણ કે દર્દીઓને પોલીસ મથક બોલાવી અને તમામ દર્દીઓના નિવેદન પણ લેવામાં આવ્યા હતા, એમની તબિયત શું, ત્યારબાદની શું પરિસ્થિતિ. યુએન હોસ્પિટલમાં તેમને તમામને બોલાવવામાં આવ્યા, તમામ દર્દીઓને યુએન મહેતા હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા, અને ત્યાં પણ ચકાસણી કરવામાં આવી કે જેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી, એન્જિયોગ્રાફી કરવામાં આવી છે, શું ખરેખર એમને જરૂર હતી કે કેમ. તમામ દર્દીઓની ફેર તપાસ, રિપોર્ટ અને ચેકઅપનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. એટલે એક પણ વસ્તુ નથી છોડવામાં આવી, તમામ વસ્તુ પર ખેલ જે આખો છે તેના પર. અને હવે આગળ સમજીએ કે કૌભાંડનો આખો ખેલ છે, ત્યારે સેવાના નામે સર્જરીની આખી સ્ટ્રેટેજી શું હતી. પહેલા કેમ્પ તેમના દ્વારા કરવામાં આવતો હતો ગામડામાં, અને ભોળી ભાળી જનતાને ભેગા કરવાનું એમની આખી સ્ટ્રેટેજી. ત્યારબાદ
લોકોને ફ્રી કરી દેવામાં આવે છે ટેસ્ટ, અને આ બહાને PMJAYના લોકોને શોધવા તેઓ ગામડે ગામડે જઈ અને આવા લોકોને ભેગા કરતા હતા, શોધતા હતા. અલાયદી બસ મોકલવામાં આવતી હતી, બસમાં બેસાડી અને હોસ્પિટલ લવાયા. માત્ર એક તાવ આવતો હોય અને 2 રૂપિયાની દવા આ લોકો ફ્રીમાં ન આપી શકે, એ લોકો બસ મોકલતા હતા, એક્સ્ટ્રા ફેસિલિટીઝ પ્રોવાઈડ કરતા હતા. વિનામૂલ્યે સારવાર આપવાની લાલચ તેમના દ્વારા આપવામાં આવતી હતી, પરંતુ પાછળ લાખો તેમના ખિસ્સામાં આવતા હતા. એટલા માટે દર્દીનો મોબાઈલ રિસેપ્શન કાઉન્ટર પર લઈ લેવાયા કે દર્દી એના પરિવાર સાથે વાતચીત ન કરી શકે. આખું તેમનું કાવતરું છે, કાવતરું બહાર ન આવી શકે એટલે ફોન પણ રિસેપ્શન કાઉન્ટર પર મુકાવી દેવાતા હતા. મોબાઈલ અને PMJAY કાર્ડ દ્વારા એન્જિયોપ્લાસ્ટીની મંજૂરી માટે એક મેસેજ કરવામાં આવે છે. આ સાથે તેમની પાસેથી એક મંજૂરી ફોર્મ પણ ભરાવી લેવામાં આવે છે. અમે સ્વેચ્છાએ આવ્યા છે જેવું, અને મંજૂરી મળતા જ તે તમામ દર્દી કે જે આવ્યા છે એમની એન્જિયોપ્લાસ્ટી, એમનું ઓપરેશન કરી દેવામાં આવે છે. આખો ખેલ છે, એમની સ્ટ્રેટેજી શું છે 1 by 1 સમજાવી રહ્યા છે. અને સગાઓની સંમતિ પત્રમાં સહી ન કરાવવી, આ પણ એક સૌથી મહત્વની વાત છે, કારણ કે એક સામાન્ય ઓપરેશન હોય તો એમાં પણ સગાની મંજૂરી જરૂરી હોય છે, જે અહીંયા નહોતી કરાવાતી. PMJAY થકી મળતા 1.27 લાખ રૂપિયા પડાવતા અને એ પૈસા આ સીધા તમામ તબીબોના ખિસ્સામાં આવતા. આયુષ્માન કાર્ડ હેઠળ એન્જિયોપ્લાસ્ટી કરાવવી, સરકાર પાસેથી એ તમામ પૈસા એમના ખિસ્સામાં આવતા હતા, અને સામે લોકોની સાથે મોતનો ખેલ આખો ખેલાતો હતો. લોકોને મોતના મુખમાં તેમના દ્વારા ધકેલવામાં આવતા હતા. તો આખી આ સ્ટ્રેટેજી અને તમામની વચ્ચે વધુ એક મહત્વના સમાચાર પર નજર કરી લેશું. પાપ બાદ મેડિકલ માફિયાનો હવે પર્દાફાશ થશે. એક બાદ એક નિવેદનો સામે આવી રહ્યા છે. વસ્ત્રાપુર પોલીસ મથકે તમામ દર્દીના નિવેદન પણ લેવામાં આવ્યા. દર્દી દ્વારા માહિતી આપવામાં આવી અને દર્દી તથા તેમના પરિવારજનો ત્યાં પહોંચ્યા. તેમના દ્વારા પણ એમની તમામ વેદના વ્યક્ત કરવામાં આવી. ગુજરાત ફર્સ્ટ પર આ પરિવારે બળાપો ઠાલવ્યો. કે તમને શું થાય છે? મેં કીધું થોડું અધ્યાત્મમાં દુખાવતા, થોડું કોક દાડા સાથીમાં દુખો છે તે બસ કે હારતા બધું અમને તમારી દવા કરીશું અને આ જગ્યાએ આવજો, અમે તમને કાલે સવારે 9:30 લઈ જઈશું કે પછી કીધું સારું આવીશું. પણ આ તો જ્યાં છે તો સારું પેલો હરિયા ગાલી કર્યું. એમ કહેતા હતા એ અમને કશું પૂછ્યું જ નહીં કે તમને શું તકલીફ એ શા કારણે. સીધું અમને ડૉક્ટરો અહીં લાયા સાહેબો, તેમને એટલું પૂછ્યું કે તમારા આયુષ્માન કાર્ડ હે? કે અમે કહ્યું ના, અમારા આયુષ્માન કાર્ડ નહીં. અમારા આયુષ્માન કાર્ડ કાઢી દીધું, સ્પોટ કાઢી નાખ્યું. અને પછી અમારે લોહીનો રિપોર્ટ લઈ લીધો અને સોનોગ્રાફી કરાવી. સોનોગ્રાફી કરાવીને અમને બધાને એક રૂમમાં બેહાડ્યા. પછી 3 વાગ્યાથી અમારે બધાની વારા પરથી સારવાર કરી. પછી અમને કોઈ પૂછ્યું નહીં કે તમારે શું તકલીફ છે, શા કારણે તમને અહીં મેલ્યા, એવું કશું પૂછ્યું નહીં. કાલે નાખ્યું હતું, પરમ દિવસ નાખ્યું હતું, 11 પરમ દિવસ ફાધર થાય છે. ફાધર થાય છે અમારા. હાજર હતા, ડોક્ટરો જોયા, બરોબર. ગામના 200 માણસો હતા કેમ્પમાં. તો હવે 18 માણસો તો આગળ લઈ જાય, કારણ ગાડી 18 ની હતી, લઈ જવાના તો બધાને જ હતા. 18 જણા લઈ જાય. એમ જઈને તે મને તપાસ કરી અને જોઈ અને પછી મને પૂછ્યું કે આ ચક્કર આવતા હતા અને આ હૃદયમાં ધબકારા મારતા હતી, એવું કીધું મેં. આ ઢેચરનું એકલું હતું ત્યાં તો આ દગ થઈ, આ થઈ. એટલે હવે ડૉક્ટરને કહેવું પડે કે ભાઈ તમારા હંગાત માણસ નથી, તમારે આ ના કરાય, તમારા હંગાત માણસ બોલાવી લ્યો. એમને હોનું કરી દેવાય, ઘરનાની સલાહ લેવી પડે ને, પાછું ત્યાં મેળ દેવાય. એમ આ 2 ઓફ થઈ જાય, મમ્મી ઓફ થઈ જાય હોય તો આલી દવાઈ નથી આલી ના ફિર ઓપરેશન કરી દીધું હોય. પછી અમે સાથે અમને ગોદરા આલી દીધો. એ લોકો એવું કહેતા હતા કે તમને જો જે તકલીફ હશે એ બધીનો ત્યાં તમને દવા મળી જશે, ત્યાંનું તમને નિવારણ થઈ જશે, એ રીતનું એમને કીધું હતું. એટલે પેશન્ટો એ કીધું સારું, તો એ લોકો બેસી ગયા ગાડીમાં. પણ આ તો ગયા તરત જ એમને પછી ઓપરેશનમાં જ લગાવી દીધા. જમાડી બબાને એમને ઓપરેશનના અંદર જ લઈ ગયા. તો એમને તો પેલા બોરિસના જે હતા ને કેમ્પ લાગ્યો હતો ત્યાં તો ના જ પાડી દીધું કે ના, એ લોકોને નહીં લઈ જાઓ. અને ખ્યાતિ હોસ્પિટલના આ કાંડમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. બાવળાના દર્દીની પણ એન્જિયોગ્રાફી માટે તૈયારી કરવામાં આવી હતી. આ હોસ્પિટલ દ્વારા જગદીશભાઈ ઓગાણિયાએ શરીરમાં સામાન્ય તકલીફ હતી, હાથ પગમાં ખાલી ચડતી હતી અને તેમને ચક્કર આવતા હતા. દર્દીને આગળ રિપોર્ટ માટે ખ્યાતિ હોસ્પિટલ મોકલાયા હતા અને ખ્યાતિ હોસ્પિટલમાં રિપોર્ટ ચેક કર્યા વગર જ એન્જિયોગ્રાફી માટે તૈયારી પણ કરી દીધી.
દર્દીને એન્જિયોગ્રાફી ન કરાવી હોવાથી તેણે રજા લઈ લીધી અને ત્યારબાદ દર્દીએ એસજીવીપી હોસ્પિટલમાં રિપોર્ટ ચેક કરાવ્યા. એસજીવીપીના ડોક્ટરે 2 મહિના દવા ચાલુ રાખવા માટે જણાવ્યું અને 2 મહિના દવા લીધા બાદ હાલ દર્દી તંદુરસ્ત છે તેવી વાત સામે આવી છે. વર્ષ પહેલાં મેં અહીંયા બાવળામાં થોડીક મને શરીરમાં તકલીફ થઈ હતી. એમાં હાથ પગમાં ખાલી ચડતી હતી અને થોડાક ચક્કર આવતા હતા. તો બાવળામાં એક મેહુલભાઈ દરજી કરીને ડૉક્ટર છે, ત્યાં મેં દવા લેવા ગયા હતા. તો ત્યાં બધા રિપોર્ટ અને એવું કરાયું હતું, પછી દવા આપી હતી. તો ત્યાં આગળ રિપોર્ટ માટે મને ત્યાં ખ્યાતિ હોસ્પિટલમાં મને મોકલ્યો ત્યાંથી, બરાબર, ચિઠ્ઠી બનાવીને. પછી અમે ત્યાં ખ્યાતિ હોસ્પિટલમાં ગયા તો એ લોકોએ કંઈ રિપોર્ટ, જૂના રિપોર્ટ કે એવું કંઈ ચેક કર્યા વગર ડાયરેક્ટ એન્જિયોગ્રાફી માટે તૈયારી ચાલુ કરી દીધી. એટલે મેં પછી મારા ફ્રેન્ડ એક હતા મારી સાથે, મેં એમને પછી કીધું, મેં કીધું મને એટલી બધી કંઈ તકલીફ નથી, છાતીમાં કંઈ એવું કંઈ દુખતું નથી, તો આપણે મેં કીધું એન્જિયોગ્રાફી નથી કરાવી. એટલે પછી અમે ખ્યાતિ હોસ્પિટલમાંથી રજા લઈ અને પછી એસજીવીપી હોસ્પિટલમાં ગયા. ત્યાં પછી ડૉક્ટરને બતાવ્યું બધા રિપોર્ટ ને એવું. તો પછી ડૉક્ટરે ત્યાંથી કીધું બધું નોર્મલ છે અને તમારે ખાલી 2 મહિના દવા ચાલુ રાખવાની છે, પછી સારું થઈ જશે. એટલે પછી અમે 2 મહિના દવા ચાલુ રાખી મેં અને અત્યારે સારું છે મને. અને ખ્યાતિ હોસ્પિટલના કાંડમાં વધુ એક મોતનો ખુલાસો થયો છે. 9 સપ્ટેમ્બરના રોજ સર્જરી કરેલ મહિલાનું મોત નીપજ્યું હતું. હજુ પણ ન્યાયની આશાની સાથે ત્યાંના પરિવારજનો ધક્કા ખાય છે. હોસ્પિટલનો મોતનો કાંડ બહાર આવતા જ પરિવારનું દર્દ પણ છલકાયું. મહિલાને સર્જરી બાદ 3 દિવસના બદલે 6 દિવસ ત્યાં રાખવામાં આવ્યા હતા. ડિસ્ચાર્જ આપ્યાના 3 દિવસમાં જ મહિલાનું મોત નીપજ્યું હતું અને હોસ્પિટલ તરફથી 4,30,000 રૂપિયા ઓપરેશન ખર્ચ પેટે લેવામાં આવ્યા હતા. કયા કારણથી એ દર્દીનું મોત નીપજ્યું એ બાબતો પરિવારને જણાવી નથી આ હોસ્પિટલ દ્વારા અને 2 મહિના બાદ પણ પરિવાર ન્યાયની ગુહાર લગાવી રહ્યું છે. અમે એમને 9 સપ્ટેમ્બરમાં દાખલ કર્યા હતા. 10 તારીખે એમની સર્જરી કરી અને 11 તારીખે એમણે એવું કીધું હતું કે અમે તમને રજા આપીશું, પણ એમના કેસમાં ખબર નહીં શું કોમ્પ્લિકેશન એ લોકોએ ઊભા કર્યા. તો કે બીજા 3 દિવસ રાખીશું, તો બી 3 દિવસ રાખ્યા પછી બી કોઈ ફરક નહીં પડ્યો. અને રવિવાર અમને કીધું કે હવે તમે એમને ઘરે લઈ જાઓ અને એમને ઘરે તમારે લિક્વિડ ડાયટ ને બધું આપવાનું છે, એના ઉપર રાખજો, એટલે ધીમે ધીમે એમ કે સારું થઈ જશે. પણ ઘરે લઈ ગયા એના 3 દિવસમાં જે ગુજરી ગયા ખબર નથી. આ તંત્રની બેદરકારીના કારણે મેં મારા ઘરનું વ્યક્તિ ગુમાવી દીધું છે. એના માટેનો મને ન્યાય જોઈએ છે કે હવે હું ક્યાં છું. 4 લાખ રૂપિયા મેં કેશ આપ્યા હતા મારા દાગીના વેચીને. તમને લાગે છે કે હવે એમને રહ્યા નથી પણ ન્યાય ચોક્કસ મળવો જોઈએ કે બીજા કોઈની સાથે આવું કંઈ જ આ હોસ્પિટલ સંચાલકો ના કરી? સાચી વાત છે બેન કે એમને મને તો ન્યાયને મળશે કે કેમ એ તો મને ખબર નથી, પણ બીજા કોઈને બી જોડે આવું ના થવું જોઈએ એવું હું ઈચ્છી રહી છું. ખબર નથી હવે શું થશે આ કેસ માટે. અને એક બાદ એક બોલતા પુરાવા અમે રજૂ કરી રહ્યા છીએ. ખ્યાતિ હોસ્પિટલના 2 વર્ષ પહેલાના કાંડનો પણ એક પર્દાફાશ થયો છે. શેરથાના કનુભાઈને મેડિકલ કેમ્પ પછી હોસ્પિટલ લઈ જવાયા હતા અને આ કેમ્પમાં 9 જેટલા લોકોને સ્ટેન્ટ મૂકવામાં આવ્યું હતું. કનુભાઈ પટેલના અવસાન પછી આજે પણ પરિવારમાં રોષ છે. ઓપરેશન વખતે પરિવારની સહી કે જાણ પણ નહોતી કરવામાં આવી અને દર્દી પાસે પરિવારના કોઈ ન રહી શકે કહી મળવા પણ ન દીધા. વધુમાં વધુ કડક સજા અને હોસ્પિટલ બંધ કરવા માટે આ પરિવાર પણ માંગ કરી રહ્યો છે. શેરથા ગામ ખાતે પણ એમને કેમ્પ કર્યો હતો અને ત્યાંથી પણ 17 આશરે લોકોને લાવવામાં આવ્યા હતા અને એમાંથી 9 લોકોને સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હતા. એ બી પરિવારના કોઈ બી સદસ્યને જાણ કર્યા વિના, કોઈ પણ લોકોની સહી કર્યા વિના એમાં એમને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી અને એમને ત્યાંથી ડિસ્ચાર્જ કર્યા ત્યારે કોઈ પણ સદસ્ય જોડે ન હોવા છતાં એમને જાતે જ ડિસ્ચાર્જ કરી દીધા અને એમને જાતે રિક્ષામાં આવવું પડ્યું હતું ઘરે. શેરથા આશરે 25 કિલોમીટર દૂર રિક્ષામાં બેસીને. તો આ બી એક ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીના લીધે ત્યાં પેશન્ટને કામ પતાઈ ગયા પછી ભગવાન ભરોસે છોડી દેવામાં આવ્યા હતા. આવી હોસ્પિટલો જે લોકોને મારી નાખવાનું કામ કરે છે, એક જ કામ કરે છે કે બસ પૈસા જ કમાવા, લોકોને આયુષ્યમાન કાર્ડમાંથી પૈસા બનાવી લેવા, લોકોનું જે થવું હતા મરી જાય. પરંતુ આવી હોસ્પિટલોના આવી ડોક્ટરોને કડકમાં કડક સજા થવી જોઈએ
અને આવી હોસ્પિટલો બંધ થવી જોઈએ, જેથી કરીને આવા બનાવ બીજી વખતે બને નહીં અને લોકો આવી રીતે એ પરિવારજનોને ગુમાવે નહીં.